આજની વાર્તા ઊંચા વિચારોથી જ આપણું ભવિષ્ય ઝળકે છે. મિત્રો, વાર્તાનો એડિંગ એમ કહે છે કે જો ઊંચા વિચારો તમે કરશો, સારા વિચારો કરશો, સકારાત્મક વિચારો કરશો, હકારાત્મક વિચારો કરશો, તો જ તમારું ભવિષ્ય ઉજળું બનશે. અને આ હેડિંગના અનુસંધાને મેં ઘણી વાર્તાઓ કીધી છે, પણ આજે મારે એક જુદા સ્વરૂપમાં વાર્તા કહેવી છે. કોઈ એક મોટિવેટર પોતાના મોટિવેશનના સેમિનારમાં હંમેશા યુવાનોને સારા વિચારો, ઉત્તમ વિચારો માટે માર્ગદર્શન સતત આપતા. એમ કહેતા કે ધારો કે આપણને ખબર છે કે નદીની અંદર બે કાંઠા હોય છે, એક કાંઠો અને બીજો કાંઠો. જે કાંઠા ઉપર માણસો રહેતા હોય, જ્યાં ગામ વસેલું હોય એ કાંઠો, અને બીજો એક કાંઠો કે જ્યાં માણસો વસતા નથી, ગામ પણ નથી. તો એનો અનુસંધાન એમ કહી શકાય કે જ્યાં માણસો વસે છે એ કાંઠા ઉપર તમામ બાબતો બહુ સારી જ થશે. એ કાંઠો ચોખ્ખો જ રહેશે. એ કાંઠા ઉપર પૂરી વ્યવસ્થા પણ હશે. એ કાંઠાની અંદરથી કોઈને સ્નાન કરવું હોય તો સ્નાન પણ કરી શકશે. અને તમામ પ્રકારની ભૂમિકા એ કાંઠા ઉપર આ માણસો દ્વારા ગોઠવાયેલી હોય છે. જ્યારે એનો સામો કાંઠો કે જ્યાં કોઈ માણસો રહેતા નથી, એ એમને પડેલો હોય, એને માણસો સાફ પણ કરતા ન હોય, ત્યાં કોઈ પણ પ્રકારની વ્યવસ્થા પણ ન હોય, એ વાત આપણને સૌને ખબર છે. યુવાનોને એમ કહેતા કે તમે આ બે કાંઠાના અનુસંધાનમાં કયો કાંઠો તમને ગમે છે? ત્યારે યુવાનો જવાબ આપતા કે બહુ ચોક્કસ વાત છે કે જે કાંઠા ઉપર માણસો વસતા હોય અને ચોખ્ખો કાંઠો હોય તો ત્યાં રહેવાની અને પોતાની કાંઠા ઉપર રહેવાની મજા આવે. અને પહેલા કાંઠા ઉપર તો કોઈ દિવસ આપણને ગમે પણ નહીં. ત્યાં તો કાંટા હોય, કચરો હોય, ગંદકી હોય, બધું હોય. ત્યારે એ મોટિવેટર ફરીવાર એમ કહેતા કે એ જ રીતે આપણા મગજની અંદર પણ કુદરતે બે પ્રકારના વિચારોને ઉત્પન્ન કરવા માટેની જગ્યા મૂકી છે. એક જગ્યાએથી હકારાત્મક વિચારો ઉત્પન્ન થાય છે, એક જગ્યાએથી નકારાત્મક વિચારો ઉત્પન્ન થાય છે. હકારાત્મક વિચારો પણ આપણે કરવા માટે આ કુદરતે તાકાત આપી છે, અને નકારાત્મક વિચાર કરવાની પણ તાકાત આપી છે. પણ જે માણસ જો કાયમ માટે નકારાત્મક વિચારો કરતો થઈ જશે તો એની નકારાત્મક તાકાત વધતી જશે. અને જે માણસ હકારાત્મક વિચારો વધારો કરતો રહેશે એની હકારાત્મક તાકાત વધતી જશે. તમારે કઈ વધારવી છે? તમે હમણાં જ કીધું કે જે કાંઠા ઉપર સારી બાબતો બનતી હોય ત્યાં રહેવું જોઈએ. તો મારે, એટલે કે મોટિવેટર એમ કહે છે કે મારે તમને સૌને કહેવું છે કે દુનિયામાં તમે તમારા સૌ યુવા, તમારા મિત્રો, તમારા સગા સંબંધી, અન્ય કોઈ વ્યક્તિઓને પણ તમે બતાવો કે જીવનમાં તમારા હકારાત્મક વિચારો ઉત્પન્ન થવા માટેનું જે સ્થળ છે એને વિકસાવવાનો પ્રયત્ન કરો. અને આ રીતે એ મોટિવેટર અન્ય રીતે એમ કહે છે. આ બંને દ્રષ્ટિકોણ છે. આ અંદરના બે વાત મેં કીધી એટલે એનો અર્થ એ થયો કે જે માણસ સકારાત્મક વિચાર કરે છે એનો દ્રષ્ટિકોણ પણ સકારાત્મક હોય છે, અને એ મહેનત કરી અને ચોક્કસપણે સફળ થાય છે. તમારા વિચારો તમારી આજની અને તમારા ભવિષ્યની દિશા નક્કી કરે છે, એમ મોટિવેટરે કીધું. એટલે કે તમારે સારા વિચાર કરવા જોઈએ. મહત્વના મુદ્દા વિચાર શક્તિ એ દ્વારા જ ઉત્પન્ન થાય છે. આપણા વિચારો આપણું જીવનનું ઘડતર બનાવે છે. નકારાત્મક વિચારો નિરાશા અને શંકા આપે છે, અને હકારાત્મક વિચારો નિરાશા અને શંકામાંથી બહાર કાઢે છે.
હકારાત્મક વિચારમાં એક જ મુદ્દો અગત્યનો છે કે કોઈ પણ કાર્ય વખતે ગમે તેવી પરિસ્થિતિ આવે એમાંથી સારો અર્થ ગોતો. હું કરી શકીશ, મારાથી થઈ શકે, કુદરતે મને તાકાત આપી છે, મારા જીવનમાં ખૂબ સારું છે, મને પોતાને ખૂબ ગમે છે, મારો અભ્યાસ ખૂબ સારો છે, મને અભ્યાસમાં ઊંચે જવાની ઈચ્છા છે, મારે મોટો બિઝનેસ કરવો છે, મારે ખૂબ પૈસા કમાવા છે, મારા જીવનની અંદર આ હકારાત્મક કાંઠાની ભૂમિકા થઈ. મુશ્કેલીઓ આપણા જીવનમાં આવે, ગમે તેવા હકારાત્મક વિચારો તમે કરો તો પણ તમને મુશ્કેલીઓ તો આવવાની જ છે, પણ એ મુશ્કેલી છે ને એ આપણને દિશા બતાવે છે, આપણને રસ્તો બતાવે છે, અથવા તો ટૂંકામાં કહું તો એ આપણા શિક્ષક છે. દરેક મુશ્કેલી આપણને વધારે 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 મજબૂત કરે છે. જેને કોઈ મુશ્કેલી જ નથી પડી જીવનમાં, એ માણસ બહુ તાકાતવાળો ન થાય. સમજો, જે માણસને બધી જ સગવડતા આપો, કોઈ જાતની દુઃખ નહીં, કાંઈ તકલીફ નહીં, તો માણસ નબળો રહેવાનો છે. પણ જેને જીવનમાં સંઘર્ષ કરવો પડશે, મુશ્કેલી થશે, એ વ્યક્તિ હંમેશા આગળ વધશે. કારણ કે દરેક મુશ્કેલી આપણને શીખવાડે છે, દરેક મુશ્કેલી આપણને મજબૂત બનાવે છે, આપણા મનને મજબૂત બનાવે છે. અને સકારાત્મક દૃષ્ટિકોણ એ મુશ્કેલીમાંથી પણ સારા ભાગમાં, સારા રસ્તામાં, સારી જગ્યા ઉપર આપણને પાછા વાળે છે. તમે ગમે તેવી તકલીફમાં હશો, પણ ઉત્તમ વિચારો તમને સારી જગ્યા ઉપર લઈ જશે. મજબૂત ઈરાદો રાખો, મારા માટે આ શક્ય છે. આ જ વિચાર આપણા મનને તાકાતવાળું બનાવે છે. સતત પ્રયત્નો, સતત મહેનત, સતત કરી છૂટવાની ભાવના એ જ આપણને જીત આપે છે. એક દિવસમાં બધું જ થઈ જાય એવું કોઈ દી બનતું નથી. એને માટે તમારે નિયમિત કલાકો સુધી, દિવસો સુધી, મહિનાઓ સુધી, વર્ષો સુધી મહેનત કરવી પડશે. આ મોટિવેટર બધાને એમ કહે છે કે તમારા જીવનની અંદર તમને જે સારું લાગે એ તમે એક જ દિવસ કરશો નહીં. તમે એક દિવસ નહીં, વધારે દિવસ કરો, ઝાઝા દિવસ કરો. જેમ જેમ વધારે વખત કરતા જશો સારી બાબતો, એમ એમ તમારું મન સારા વિચારોને જલ્દી પકડશે અને તમારા જીવનમાં એક હકારાત્મક ભૂમિકા વિશે આપણે નક્કી કરીએ કે દાખલા તરીકે મારે બહુ મોટા અધિકારી બનવું છે. આપણે નક્કી કરીએ કે મારે એક બહુ મોટા ઉદ્યોગપતિ બનવું છે. મારે એવું નક્કી કરવું છે કે મારે સારા સ્પોર્ટ્સમેન બનવું છે. તો એના સ્વપ્નાઓ જુઓ, તમે એ સ્વપ્નના રસ્તે આગળ વધો, સ્વપ્નના જ વિચાર કરો અને સતત કામ કરતા રહો. માત્ર સ્વપ્ન જોઈ અને એક ખૂણામાં બેઠા ન રહ્યો, ઊભા થાવ, દોડો, એની પાછળ પડી જાઓ, વિચાર સતત કરો. અને એ ભૂમિકા ઉપર જો તમે કામ કરશો તો આ તમારી આખી જિંદગી, કે જે માત્ર ને માત્ર હું વારંવાર એક જ વાત કહું છું કે આ જિંદગીમાં કોણ મહાન બની શકે, તો કે જેને ઉત્તમ વિચાર કરતા આવડે એ મહાન બની શકે. જેને વિચાર નબળા હોય એવો એક પણ માણસ આગળ વધ્યો હોય તો એ ગમે ત્યારે પાછો પડવાનો છે. એટલે કે તમારા જીવનનો હેતુ માત્ર સારા વિચારો, અને આ સારા વિચારો માટેની 4-5 બાબતો યાદ રાખો. હંમેશા સારા માણસોનો સંસર્ગ રાખો, હંમેશા સારું વાંચન કરો, હંમેશા સારા દ્રશ્યો જોવો, હંમેશા ઉત્તમ કામ કરતા હોય એને મદદરૂપ થાવ, અને તમારા જીવનની અંદર પણ બીજાને ઉપયોગી થવા માટેના સપનાઓ તમારા કાર્યની સાથે જોડવાનો પ્રયત્ન કરો અને જીવનમાં લાગી પડો. લાગી પડો એનો અર્થ એ નથી કે 24 કલાક મજૂરી કરવી. તમારા જીવનનો આનંદ પણ લો થોડા સમય માટે, અને સાથોસાથ વધારે કલાકો કામ કરવા માટેની ભૂમિકા ગોઠવો. આયોજનપૂર્વક કામ કરશો તો જીવનમાં તમે ખૂબ આગળ નીકળશો. એવી લાગણી સાથે આજની વાર્તા પૂરું કરું છું. ધન્યવાદ.